સોમવારે વડોદરાના અંકોડિયા વિસ્તારમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ તેની ઓળખ થઈ ચૂકી છે। મૃતક યુવતીનું નામ દિવ્યા પરમાર અને મુજ મહુડા ગામની વતની હોવાનું સામે આવ્યું છે। દિવ્યા મહેંદી મૂકવાનું કામ કરતી હોય બનાવના આગલા દિવસે ઘરેથી મહેંદી મૂકવા જવાનું કહીને નીકળી હતી। ત્યારબાદ પરિવારે તેનો સંપર્ક કરતા તેને થોડી વારમાં પરત આવવાની વાત કરી હતી, પરંતુ પરત ન ફરતા પરિવારે ફરી સંપર્ક કર્યો તો તેનો સંપર્ક કપાઈ ગયો હતો। પરિવારજનોએ જ્યારે સોશિયલ મીડિયામાં અજાણી યુવતીનો મૃતદેહ જોઈ હોસ્પિટલમાં તપાસ કરવા પહોંચ્યા તો મૃતદેહ દિવ્યાનો નીકળતા ભાંગી પડ્યા હતા। મૃતકના ભાઈએ પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે પોલીસને અનેકવાર તપાસની માંગ કરી હોવા છતાં ફક્ત અરજી લઈને તપાસ કરવાની વાત કરી હતી, એવા આક્ષેપો કરવામાં આવ્યા। જો પોલીસે તાત્કાલિક એક્શન લીધી હોત તો આજે મારી બહેન જીવતી હોત। હાલ આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે।